આજે મંગળવારે માર્કેટ તો બંધ છે એટલે મહારાષ્ટ્રમાં ઇલેક્શન છે એટલે સોમવારે માર્કેટ થોડું રિવાઈવ થયું એટલે હોપ જાગી કે હવે પાછું આપણું શેર બજાર વધશે કેમ કે અત્યાર સુધી એવું હતું કે બધું ચીનમાં એફઆઈઆઈ જઈ રહ્યું છે એટલે આપણું સેલિંગ કરી રહ્યું છે. પણ હવે છે ને એક નવી થિયરી આવી છે કે ટ્રમ્પનું તો જામતું નથી ચીન સાથે, એટલે પાછું ટ્રેડ વોર થશે અને જે એફઆઈઆઈ છે એ પાછા ઇન્ડિયન શેર માર્કેટમાં આવશે ને પછી આપણું માર્કેટ વધી જશે. આવી થિયરીઓ ફરી રહી છે. અને ટ્રમ્પને ચીન માટે કેટલો પ્રેમ છે તમને બધાને ખબર જ છે. જ્યારે બધા કોરોના વાયરસ કહેતા હતા એ બિંદાસ વુહાન વાયરસ શબ્દ જ વાપરતા હતા. એટલે આ પ્રેમ તમે જોઈ શકો છો. તો આપણે પણ હોપ કરીએ કે એફઆઈઆઈ પાછું આવે. હવે છેલ્લા થોડા દિવસમાં બ્રોકરેજ આવશે અમુક શેરની મીડિયમ ટર્મ માટે લેવાલી કરવા માટે કીધું છે. તો એનું મેં વિચાર્યું કે આજે હું મેન્શન કરી દઉં. શોર્ટ ટર્મ નહીં પણ મીડિયમ ટર્મ માટે. એક છે CESC, શેરખાને આની રિકમેન્ડેશન કરી છે. 169 પ્રાઇસ છે અત્યારે અને 270 ટાર્ગેટ ભાવ આપ્યો છે. રીઝન એ આપ્યું છે કે પાવરની ડિમાન્ડ સારી છે અને કંપની પણ જે પોતાનું રિન્યુએબલ કેપેસિટી છે એ વધારી રહી છે. એટલે આગળ જતો ઓર્ડર મળશે અને શેર ભાવ વધશે. અને શેરખાને જ બીજું ઝાયડસ લાઈફ સાયન્સીસ કીધું છે. 1078 ટાર્ગેટ ભાવ આપ્યો છે. કંપનીએ છે ને હમણાં અમુક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે, અમુક એમના એક્ટિવ ક્લિનિકલ પ્રોગ્રામ ચાલે છે, એના લીધે બ્રોકરેજ હાઉસ એના માટે બુલિશ છે. પ્રભુદાસ લીલાધરે નઝારા ટેકનોલોજીસ માટે શેર ખરીદવાનું કીધું છે. બહુ ફેમસ શેર છે આ ગેમિંગનું, બધાને ખબર જ છે. અત્યારે 947 છે પ્રાઇસ, પણ 1182 ટાર્ગેટ ભાવ આપ્યો છે. હમણાં છે ને આ કંપની અમુક એન્ટિટીને લીધી છે, એના લીધે પ્રોફિટનો જે પ્રોફાઇલ છે નઝારાનો એ સુધરી જવાની હોપ છે. લેમન ટ્રી માટે પણ પ્રભુદાસ લીલાધરે શેર ખરીદવાનું કીધું છે. 158 ટાર્ગેટ ભાવ આપ્યો છે અને અત્યારે 121 જ છે. એટલે આમાં શું શેર ભાવ નાનો છે એટલે તમે વધારે ક્વોન્ટિટીમાં શેર પણ ખરીદી શકશો. અત્યાર સુધી રિનોવેશનનું થોડું કામ ચાલતું હતું તો પણ થોડીક રિકવરી જોવા મળી અને હવે જે ફાઇનાન્શિયલ યરનો સેકન્ડ હાફ છે એમાં કામકાજ ઘણું સારું રહેશે એવું પ્રભુદાસ લીલાધરનું કહેવું છે, એમના એનાલિસ્ટોનું. એક શોર્ટ ટર્મ માટે થાય સુઝલોનનો. જીઓજીતે કીધું છે કે હમણાં જે શેર ભાવ બહુ ઘટી ગયો એના લીધે વેલ્યુએશન સારું છે, તો એમણે છે ને 68નો ટાર્ગેટ ભાવ આપેલો. હવે અત્યારે 62માં છે, 62.22માં કાલે બંધ રહ્યું. એટલે આમાં બી થોડા બહુ કમાઈ શકાય. શેર ભાવ ઓછો છે એટલે વધારે લોટ લઈને શોર્ટ ટર્મ કરી શકાય. સનટેક રિયલ્ટી માટે મોતીલાલ ઓસવાલે ટાર્ગેટ ભાવ આપ્યો છે 745, અત્યારે 511 જ ચાલે છે. એટલે જો કોઈ એવા કોઈ ઓપ્શન ન હોય તો પછી આમાં નાખી શકાય, નાખીને થોડા મહિના બેસી જવાનું. હવે કંપનીના ઘણા પ્રોજેક્ટ હજી ચાલે છે, લોન્ચ થવાના છે. એટલે મોતીલાલ ઓસવાલનું માનવું છે કે ફાઇનાન્શિયલ 26 સુધીમાં કંપનીનું જે પ્રી સેલ છે એ પણ છે તે 28%ના ચક્રવૃદ્ધિ દરે વધશે. એટલે પ્રોફિટ વધતો રહેશે એ નક્કી છે. અને છેલ્લું એક મોતીલાલ ઓસવાલે કીધું છે કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સનું. એનો ટાર્ગેટ ભાવ 1500 આપ્યો છે, અત્યારે 1111 ભાવ ચાલે છે. એટલે આ એક રીતે સારો છે. એમણે રીઝન એ આપ્યું શેર ખરીદવા માટે કે B2C સેગમેન્ટમાં કામકાજ સુધર્યું છે, કંપનીને એક્સપોર્ટ સારી છે, અત્યારે ડિમાન્ડ પણ સારું છે, એટલે વોલ્યુમ એમનું વધતું રહેશે. હવે આ બધા શેરનું છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં પણ એક ટેક્સ હું આપી રાખું છું, એટલે એ ટેક્સ જ તમે સેવ રાખી શકો. ઘડી ઘડી મારો વિડીયો તમારે જોવો ના પડે.